ભગવાનના તથા એકાંતિકના નિશ્ચયના લક્ષણ એ છે જે ઘરમાં 100 કરોડ મણ દાણા હોય તથા રૂપિયા હોય તો કાર પડે મરવાની બીક ન રહે, તથા 2000 બક્તરિયા ભેળા હોય તો લૂંટાવાની બીક ન રહે, તેમ નિશ્ચયવાળાને કાર કર્મને માયા તેની બીક ન રહે, પૂર્ણ કામ માને ને ભગવાન વિના કોઈની અપેક્ષા ન રહે. જો એ કોઈ કથા તો થાય છે, જગત નાશવન છે, આ છે, એટલેથી પૂરું થઈ જાય. આ કેવી વાતો કરી મહારાજે. ભગવાનને એકાંતિકના નિશ્ચયના લક્ષણ કયા. એટલે મહારાજ અને પ્રમુખ સ્વામી એમનો નિશ્ચય થાય તો કેવી સ્થિતિ થાય કે છે. આ તો મૂર્તિમાન જેને જે રૂપ થવાનું છે પોતે વાત કરે છે. બીજા કથા કરે પણ એમાં બધું વ્યસન હોય, આ હોય, એમાં શું. તમે અત્યારે અહીંયા કોઈ વૈજ્ઞાનિક આવે અને 15 ગેરફાયદા બતાવે બીડી સિગરેટના, અને સાયન્ટિફિકલી વૈજ્ઞાનિક ઢબથી પુરવાર કરી આપે, અને તમે મનમાં બેસી જાય કે બરાબર છે કે આ બીડી પીવાથી આ 15 જાતના નુકસાન થાય. પણ છતાંય જે બોલનારો બીડી પીતો હોય તમને કેટલી અસર થાય? કાંઈ નહીં. બરાબર. જોરશોરથી માઇક તોડી નાખે એવી વાત કરે. જો પોતે બીડી સિગરેટ પીતો હોય તો એમ ઘણા યુવકો અમને પૂછતા હોય છે કે મહાભારત ને આ રામાયણની સિરિયલ જોઈએ તો ધાર્મિક છે, જોવાય કે નહીં? પછી એને આ દ્રષ્ટાંત આપવું પડે. મેં કીધું એના ભજવનારા કોણ? એમાં રામ ને કૃષ્ણ બનાવનાર જીવન કેવું? રામ બને, કૃષ્ણ બને, બધું જ હોય. એ પોતે જ એનામાં એક લક્ષણ ના હોય તો તમારે ક્યાંથી આવે? બરાબર કે નહીં? જરા મહારાજ ભગવાને સંતના એકાંતિકના લક્ષણની વાત કરી. અહીંયા જે આપણને પ્રાપ્તિ થઈ છે કઈ આમ અધરતાલ વાતો નથી. આ મૂર્તિમાન છે, ગુરુ પરંપરા છે, મહારાજને ગુણાતીતનો વારસો. દેખાવ બધો એક જ છે. બહાર કથા થતી હોય, અહીંયા કથા થતી હોય. એમ સ્વામી કહ્યું મેરાવડો હોય ને સમયો હોય, બેમાં લોકો ટોળા હોય, અને બેમાં લોકો ખાતા ફરતા ફરતા હોય. સમયામાં હોય ને, પણ બેમાં અંતર કેટલો? સમયામાં ભૂલથી કોઈ પાપી માણસ આવે ને એના બધા પાપ નાશ થાય, એના ઉપરથી પુણ્ય થાય. અને મેરાવડામાં કોઈ જઈ પહોંચ્યો, બધા પુણ્ય નાશ થઈ જાય અને પાપના પોટલા બાંધીને આવે. આટલો ફેર, જાજો ફેર નથી. ખાલી ટોપી આમ ઊંધી ફેરવી. કેટલું બધું દેખાવ તો એક જ છે. બહારના કથા મહારાજ પોતે વાત કરી કે મોટો વિદ્વાન હોય, પંડિત હોય, પણ તો એના મુખ થકી વાત સાંભળે તો ભૂંડું થાય આપણું. ભગવાનનો નિશ્ચય ના હોય અને એના મુખથી કથા સાંભળવીને જોખમ. હા, ભગવાન નિશ્ચય હોય તો ગમે હોય, પછી ભણેલો અભણ હોય, બોલતા આવડે ના આવડે, એ કામ કરે. અને બોલો ગમેલો વિદ્વાન હોય, શાસ્ત્રો લખ્યા હોય, ભાષ્યો લખ્યા, બધું, પણ જો એને ભગવાન નિશ્ચય ના હોય એના સંગથી હું તું ભૂંડું થાય, બગડે આપણું. મહારાજે કહ્યું મધ્યના 14માં કે કામ ક્રોધાદિક ટાળ્યામાં સાવધાન થઈને વર્તતો હોય પણ તો એ નરકમાં જાય. આ કોણ કે આવું? કામ ક્રોધ
ટાળવામાં સાવધાન. સાવધાન એટલે શું? આપણે બસમાં બેઠા હોઈએ ને 2000 રૂપિયા જોખમ હોય ખિસ્સામાં, ઓટોમેટિક હાથ થોડી થોડી વારે ત્યાં જાય. આમ સાવધાન. ચોમાસામાં ચાલતી જતા હોય તો લપસી ના પડીએ, કીચો કાદણો પડી ના જઈએ, મનમાં સતત રહે છે. ભલે કોઈ સાથે વાત કરતા કરતા જતા પણ આમ ધ્યાન રાખે, આમ ખાડા ટેકરા ખાબોચિયું બધું આવેનું સાવધાન. આવી રીતે કામ ક્રોધિક ટાળામાં આવી રીતે સાવધાન વર્તતો હોય અને તમે મહારાજ કે એના કામથી જીતાય નહીં જીતાય અને નરકમાં જ જશે. માં જ લખ્યું છે, નરકમાં જ જશે. આવા શુદ્ધ. આપણે બહારના લોકોને કેટલો તો ભાર હોય છે. બધું મારે કહે ધૂળનો ઢગલો છે, અહીંથી ઉપાડીને અહીં મૂકે, અહીંથી ઉપાડે. આપણે જે વસ્તુ મળી છે ને અને જોટે એને તોલે કોઈ આવે જ નહીં. જ્યાં વાત સમજાય ને તો કોઈનો ભાર ના પડે દુનિયામાં, ગમે હોય. પરચા આકાશ પાતાલ એક કરતો હોય, આકાશમાં ઉડતો હોય, હથેલીમાં ભગવાન દેખાડતો હોય, ભાર ના પડે ને. અને મુક્તાંશ ગોપાંશ આ રીતનો નિશ્ચય કરેલો. કોઈ હાથમાં રાધા કૃષ્ણ દેખાડ તે તો રાધા કૃષ્ણ મહારાજનો જો ભગવાન સત્સંગમાં આવેલા છે, હજુ ભગવાન પણ બહુ સ્થાપના થઈ નથી પરોક્ષ. તે વખતે હથેલીમાં રાધા કૃષ્ણ દેખાડે ને તો એ ના માનવું. મુક્તાન આવો નિશ્ચય તો જો આવો તો આપણને કેટલું થઈ જાય. જરાક કંઈક ચમત્કાર કોઈ દેખાડતો હોય ને, જરાક કોઈ કંઈક વાત કરતો, મન ત્યાં પહોંચી જાય, અહીંથી ઉઠી જાય. સ્વામી આટલા બધા આશીર્વાદ આપે ને કાંઈ થવું નહીં. લો ઓલો જોરદાર છે, ત્યાં ઉપડે. આવું બધું થાય. અમે કપોળવાડી માતા યોગી બાપા આવી સભા હતી, એમ મોટી સભા, 1,500 માણસો બેઠેલા સભા, અને પિન ડ્રોપ સાઇલ. એક ટાંકડી પડે તો અવાજ ખબર પડે, એટલી શાંત સભા. યોગી બાપા કહે ઓહો શું શાંત સભા છે. બાજુમાં એક નાની વાડી હતી. યોગી બાપા કે બાજુમાં વાડીમાં કોઈ મહાત્મા આવે, સોનું બનાવી આપતો હોય, સભા ખાલી થઈ જાય. અમારી સભા ખાલી થઈ જાય, ત્યાં બધા જતા રહે, બસ ટ્રાન્સફર. આમ અહીંનું બધું ત્યાં જતું રહે. બધું આવું થાય. કેટલું કાચું છે. સત્સંગ કરે પણ આવું બધું કોઈ ધડાવ છે જ નહીં. આપણે કોઈ ઠેકાણા નથી. જરાક કંઈ ચમત્કાર આમ તેમને થાય ને, આ તો કરતા કોઈ છે નહીં એવું, એટલે આપણે ટક્યા છીએ. બાકી આવું કંઈ હલનચલન થાય ને બધા ઉપડી જાય, કોઈ ઊભો ના રહે. એટલું કાચું છે બધું. ઘણા એવા હોય, ચાલો કે આપણે સ્વામી બાપાને શું કામ તકલીફ આપવી, વ્યવહાર માટે ઓલો બાવો અને મોક્ષ માટે બાપા, એમ કહીને જાય ખરો. તો લોચા વાગે ખરા, હતા પહોંચી જ જાય બાવા પાસે. જેથી આગળ વધારે સમજણ વાળો હોય તો હવે બાવાનું કલ્યાણ કરવું પડશે ને. સોનું લાઈન આપણે અહીંયા પારાયણ કરાવીશું, એમ કઈ લોચો વાગે. હા વાગે જ, રહેવાય નહીં હરખાને. આ તો કોઈ છે નહીં અત્યારે, એટલે હવે ત્યાં કોઈ નીકળે ને અહીં ધડાધડી કરતો પહોંચી જ જાય. બોલો પાકા એમ ના પડે, બાકી કાચા જરાક બોર્ડર લાઈન ઉપર એ પહોંચી જાય કે બાપા અહીં તો બહુ સત્સંગ કર્યો પણ કાંઈ વર્યું નહીં, હવે ઓલો બાવા પાસે જઈએ. લો બુદ્ધિ બગડે. હા આ તો સારું છે. પહેલા તો આવું બહુ ચાલતું હતું, આ પરચા પરચી વાળા બધા. અત્યારે વિદ્યાનગરમાં 10 વર્ષ પહેલા એક કોઈ મહાત્મા આવેલા. એ શું કે તમે જે વસ્તુ આપો, ધારો કે મોટર ગાડી 5 લાખમાં મળતી હોય તો તમને 1.25 લાખમાં આપીએ, પણ 15 દિવસ તમે 1.25 લાખ રૂપિયા આપો, 15 દિવસ પછી ડિલિવરી મળે. તે નાની કોઈ પણ વસ્તુ, ફ્રીજ હોય,
પેલા કોમ્પ્યુટર હોય, આ હોય તે બધું ત્રીજા ભાગની કિંમતમાં આપે તમને, પણ 15 દિવસ પછી મળે. આપ્યું, 1 મહિનો બરાબર ચાલ્યું બધું, અને લોકો આમ ખુશ થઈ ગયા. પછી બીજી વાર ફ્રીજ લીધું હોય, પછી મોટર લેવા જાય કે નહીં? બોલો, પછી લોભ વધે કે નહીં? ફ્રીજ લીધું હોય, 10,000નું ફ્રીજ આવે, 3,000માં મળે, એટલે પછી મોટર ઉપર જાય કે નહીં? અહીં જયારે શરત સુધી 15 દિવસ પછી મળે તમને, અને 4 કરોડ રૂપિયા ભેગા કર્યા, 1 કરોડની વસ્તુ આપી દીધી, 3 કોઈ લઈને રવાના. પછી કોણ પત્તો ના જડે ક્યાં જાય? ઉઘરાણી કરે, લા પરચો આપ્યો. ગુણાતન સ્વામી એક ગામમાં ગયા હતા ને, પેલા કે તમને સોનું બનાવતા આવડે? એવું બધું કે અમને ના આવડે, આ તો ભગવાન ભજીએ ને ભજાઈએ, તો તમારી જરૂર નથી. કેમ? તમારે એક બાવો છે કે સોનું બનાવી આપે છે, આ બધું કરે છે. સ્વામી કે સારું, કે પરચો આપશે તમે. સ્વામી તો આગળ ગયા, અને ઓલા અઠવાડિયામાં જ ઓલા મુખીની છોકરીને ઉપાડીને જતો રહ્યો બાવો, મોટો પરચો આપ્યો. આવું છે બધું. લોકમાં ઓલા નિષ્કાળ સાહેબ લખ્યું ને, જેમ ચીલ ચડે આસમાને નજર તેની નીચી છે, આ બધું હોય. પણ અંદર જ્યાંથી વિષય વાસના હોય ત્યાં સુધી ક્યાંથી બરકત થાય? ગમે એવું જ્ઞાન ધ્યાન બધું કરાવતો હોય, કરતો હોય, પણ કોક તે બધું બહાર પડી જાય, અંદર બધી વાસના ભરેલી છે. તો એકાંતિક સંત તો અત્યંત નિર્વાસનિક, ભગવાન સિવાય કઈ છે જ નહીં એમના હૃદયમાં. ભગવાન સહેજાન સહી એવું કઈ મળે જ નહીં. એ માલ મળે, પણ આપણે ગોર ખોરેક કહી નાખીએ બધું, હરખા નથી. જો સ્વામીના શબ્દો છે, તમે કોઈ લગ્ન પ્રસંગે જાઓ તો તમે કેટલું લાગે, કેટલું મહત્વનું કામે જયા છે એવું જ લાગે ને. અને ખોટું નથી, મહત્વનું હોય, દીકરા દીકરી કે ભાણા કે કોઈ લગ્ન હોય તો જતા તો છે, પણ એક કથામાં આવતા હોય એટલું મહત્વ લાગે જ ખરું. અત્યંત મહત્વનું કામ કરવા જઈએ એવું છે મનમાં. તમે ઘરેથી આવ્યા, સત્સંગ કરવા બેસી ગયા, હમણાં ટાઈમ થશે, આરતી થશે, જમીન જતાય રહીશું. પણ આવું મનમાં ખરું? જો બીજા કંઈ જાઓ, બધા કામમાં, નોકરીએ જાઓ, ફેક્ટરી જાઓ, એટલું અગત્યનું લાગે. એક દિવસ ત્યાં પડે તો ઓલા નોકરીવાળા શું કહે, 500 રૂપિયા ગયા હોય, 15,000 પગાર હોય તો રોજના 500 થાય ને. આજે ના ગયા, કપાતે પગાર 500 રૂપિયા ગયા, એને ધક્કો લાગે. એટલે એટલું મહત્વનું છે. આ સ્વામી બીજી વાર શું કહે છે, આ નવરા બેઠા એમ ના કરોડ કામ કરીએ છીએ. આ તો વાત ક્યાં ગઈ? એમ જો આ વાત સમજાય ને તમને તો કામ થઈ જાય. આ સત્સંગ કહ્યો ને બીજે સત્સંગ કેટલું અંતર છે. એ તો નિશ્ચયવાળો નિશ્ચય કરાવી શકે, નિષ્ઠાવાળો નિષ્ઠા કરાવી શકે. ભલે ને 2 ચોપડી ભણ્યા હોય એ નિષ્ઠા કરાવી શકે. આ સત્સંગ આખી જુદી વસ્તુ. આપણને જે સત્સંગનો યોગ થયો છે ને, ગોરખોર એક ના કરો. સ્વામીના શબ્દો તમે જો, નવરા બેઠા એમ ના સમજતા. ભલે તમને લાગતું નવરા નથી, આ કરોડ કામ કરીએ છીએ. કરોડ કામ જવા દો, 10 લાખ કામ માનો, 10 લાખે જવા દો, 1 લાખ કામ માનો, 1 લાખે જવા દો, 10,000 કામ માનો, 10,000 જવા દો, 1,000 કામ, 1,000 કામે જવા દો, 100 કામ માનો તો ઓછી વાત છે. 100 કામ કોને છે? અમેરિકન પ્રેસિડેન્ટ 100 કામ નહીં હોય. એકનું એક કામ રોજ કરે રાખે, પણ અલગ 100 કામ
અમેરિકન પ્રેસિડેન્ટ નહીં હોય તો આપણે ક્યાંથી હોય? એટલું માનો ને તો બહુ, કરોડ કામ તો બહુ થાય, પણ 100 કામ નવરા બેઠા એમના 100 કામ કરીએ છીએ એવું મનાય છે?